નમસ્કાર મિત્રો, ટેટ વર્ણનાત્મક માટે નિબંધ લેખનના ટોપિકમાં આજે આપણે વાત કરીશું ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને ઉકેલની. તો ચાલો શરૂઆત કરીએ. પ્રાચીન સમયમાં વિદ્યા અર્જન માટે ગુરુ શિષ્ય પરંપરા હતી. આજની 21મી સદી ટેકનોલોજીની સદી ગણાય છે. કોરોના મહામારીના સમયથી ડિજિટલ ટેકનોલોજી દરેક ક્ષેત્રનું ચાલક બળ બની. શિક્ષણ જગત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ઓનલાઈન શિક્ષણ તેમાં આમૂલ પરિવર્તન લાવ્યું. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થી જગતને વિદ્યા પ્રાપ્તિનું નવતર સંસાધન હાથવગું થયું. તેને સાક્ષરતા વૃદ્ધિમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. ઓનલાઈન શિક્ષણથી દેશને નવા સ્ટાર્ટઅપ સહિત કૌશલ્યસભર યુવાધન પ્રાપ્ત થયું. પરંતુ આ બધું હોવા છતાં સિક્કાની બીજી બાજુની જેમ ઓનલાઈન શિક્ષણથી કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ. શાળા કોલેજના ભૌતિક વાતાવરણનો અનુભવ અસહજ બન્યો. શારીરિક ક્ષમતાઓને અસર થઈ. સામાજિક તાણાવાળા નબળા બન્યા. ડિજિટલ માધ્યમ એક વ્યસનમાં તબદીલ થઈ ગયું. વિદ્યાર્થી ગણમાં ટીમ સ્પિરિટ મંદ થતું ગયું. પારિવારિક ધોરણે વિદ્યાર્થીના પરિવારજનો માટે ડિજિટલ માધ્યમ ઉપલબ્ધ કરાવવામાં આર્થિક મર્યાદા પડકાર બની. તો વળી અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અંતરાય ઉર્જા થયો. ઘરના તમામ બાળકોને સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવી એક મૂંઝવણનો વિષય બન્યો. તેમાં પણ તકનીકી સમસ્યાઓ તો ખરી જ. ઓનલાઈન શિક્ષણથી ડિજિટલ ડિવાઇસમાં પણ વધારો થયો છે. ગામડાના ઘરો 4.4% જ કોમ્પ્યુટર ધરાવે છે, જ્યારે શહેરોમાં 23% ઘરોમાં કોમ્પ્યુટરની સુવિધા છે. ગામડામાં 14% ઘરોમાં જ ઇન્ટરનેટની સુવિધા છે, જ્યારે શહેરોમાં 42% ઘરોમાં ઇન્ટરનેટની સુવિધા જોવા મળી રહી છે. ઓનલાઈન શિક્ષણમાં શિક્ષકે તમામ વિદ્યાર્થીઓ સાથે તાલમેલ સાધવો પણ એક નવો પડકાર બન્યો. વિડીયો સ્ટ્રીમિંગમાં અવારનવાર અંતરાયો ઉદ્ભવ્યા. ટેકનોલોજીના ઉન્નત પરિસરમાં પણ વર્ગખંડ સમકક્ષ અનુભૂતિ મેળવી શકાતી નથી. આ ઉપરાંત ડિજિટલ સાક્ષરતાનો અભાવ પણ જોવા મળે છે. ઘણીવાર શિક્ષકમાં અદ્યતન ડિજિટલ સ્કિલની ઉણપ પણ વર્તાય છે. માત્ર અસાઇનમેન્ટ કેન્દ્રિત એક્ટિવિટી પર ભારણ આપવાથી વિદ્યાર્થી શિસ્તની પ્રાસંગિકતા ધીમે ધીમે ગુમાવવા લાગે છે. પરિણામે મૂળ શિક્ષણ મેળવવાના હેતુથી બેધ્યાન થઈને સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ જેવા દૂષણો સરળતાથી હાવી થઈ જાય છે. પછી તો છેતરપિંડી અને ગેરવ્યવસ્થા જેવી ઉપાધિને ક્યાંથી ટાળી શકાય? પરંતુ આજના સ્પર્ધાત્મક અને વૈશ્વિકૃત માહોલમાં ઓનલાઈન માધ્યમ ટાળવું પણ યોગ્ય નથી. તેથી ઉકેલ માટે જરૂર છે તો સક્રિય જનભાગીદારીની સાથે શાસનના સંનિષ્ઠ પ્રયત્નોની. ઓનલાઈન શિક્ષણને રસપ્રદ બનાવવાની દિશામાં વર્ચ્યુઅલ શાળા અને મેટાવર્સની દુનિયા સુગમ વિકલ્પ છે. તકનીકી સમસ્યાઓને નિવારવા માટે જરૂર છે સંકલનકારી આધારભૂત માળખા માટે સહયોગ સાધવાની. વિડીયો કોન્ફરન્સિંગ અને લાઈવ ચેટબોટ મહત્વના ટૂલ્સ છે. ડિજિટલ સાક્ષરતા વધારવાની દિશામાં સ્વયં સહાય જૂથની મદદથી ડિજિટલ સખી દ્વારા માતા પિતાની મૂંઝવણમાં મદદરૂપ થઈ શકાય. સામાજિક આંતરસંબંધોને વધારવાની દિશામાં ગ્રુપ અસાઇનમેન્ટ મદદરૂપ થઈ શકે. અલ્ગોરિધમ અને સોફ્ટવેર આધારિત પ્રણાલીથી છેતરપિંડીની સમસ્યાઓનો કાયમી ઉકેલ મેળવી શકાય. બિનસરકારી સંગઠનો દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે સંસાધનની અછતને નિવારી શકાય. ઓનલાઈન શિક્ષણને લગતી સમસ્યાઓના નિવારણની દિશામાં શાસનતંત્ર દ્વારા પણ આવકાર્ય પગલાં લેવાયા છે. સ્વયં, દિશા પોર્ટલ, પરખ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, નિપુણ, પ્રજ્ઞતા નિર્દેશિકા વગેરે જેવી પહેલો સમગ્રલક્ષી ઓનલાઈન શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કાર્યરત છે. ઓનલાઈન શિક્ષણની સમસ્યાના ટકાઉ ઉકેલ માટે નવી શિક્ષણ નીતિમાં ડિજિટલ યુનિવર્સિટી અને ડિજિટલ લાઇબ્રેરીની જોગવાઈ કરાયેલી છે. ઓનલાઈન શિક્ષણથી શિક્ષણ મેળવવાનો અધિકાર અનુચ્છેદ 21 દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને સુનિશ્ચિત થાય છે. ડિજિટલ સાક્ષરતાને વેગ મળશે. ઉચ્ચ દરજ્જાના કોર્પોરેટ હાઉસ પણ CSR દ્વારા ઓનલાઈન શિક્ષણ સંદર્ભે યોગદાન આપી શકે છે. નવી શિક્ષણ નીતિમાં GDPના 6% ભાગના રોકાણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં ભાષાની બાધ્યતા દૂર કરી દિવ્યાંગ વિદ્યાર્થીને શિક્ષણ સુગમ બનાવવા માટે ટેકનોલોજીના પ્રયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઉચ્ચ શિક્ષણમાં સુધાર કરવામાં આવ્યો અને 3 થી 4 વર્ષના સ્નાતક કાર્યક્રમમાં
વિદ્યાર્થી અભ્યાસને વચ્ચેથી છોડીને નવો અભ્યાસક્રમ પસંદ કરે તો અગાઉના વર્ષની ક્રેડિટ પણ મળશે. શિક્ષણ મૂલ્યાંકન યોજનાના નિર્માણ માટે ટેકનોલોજીના પ્રયોગ પર વિચારોના આદાન પ્રદાનને રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી નામની સ્વતંત્ર સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. દેશના ડિજિટલ શિક્ષણ માટે વધુ સંખ્યામાં આઈઆઈટી અને આઈઆઈએમની સ્થાપના કરવામાં આવશે. વિદ્યાર્થીની પ્રગતિના મૂલ્યાંકન માટે માનક નિર્ધારક સંસ્થા તરીકે પરખ નામની એક નવા નેશનલ એસેસમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. નવી એજ્યુકેશન પોલિસી ડિજિટલ શિક્ષણને વધુ પ્રોત્સાહન આપશે. તમામ વિદ્યાર્થીને પડતી મુશ્કેલીના પ્રયાસો પોલિસીમાં કરવામાં આવ્યા છે. તેની સાક્ષરતાના દરમાં વધારો થશે. આધુનિક યુગમાં ઓનલાઈન શિક્ષણને અવગણી શકાય નહીં, કારણ કે શિક્ષણ એક એવું હથિયાર છે જેના થકી દુનિયાને બદલી શકાય છે. થેન્ક યુ.